ગુજરાત સહિત દેશભરમાં તારીખ 9મી થી તારીખ 17મી સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવશે। 10મીએ ગાંધીનગરમાં તિરંગા કોન્સર્ટ। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે। હર ઘર તિરંગા અભિયાન એ દેશના વીર જવાનો, દેશને સુરક્ષા માટે શહાદત આપનાર આપણા વીર જવાનો અને એમના પરિવારો માટે, અને સાથે સાથે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દેશભક્તિની આ ક્ષણો અને ભવિષ્યમાં બી દેશ માટે અનેક કાર્યો લોકો કરે અને કરી શકે તે માટે પ્રેરિત કરતા આ હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે ગુજરાતમાં કુલ મલાવીને 70 લાખથી વધારે ઘરોમાં તિરંગાઓ લગાડવા અને તિરંગાઓના સન્માનમાં રાજ્યના સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, સ્કૂલ અને ધાર્મિક સંસ્થાઓ, આ બધી જ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમને વધુ આગળ પહોંચાડતા આ વર્ષે તિરંગા યાત્રાઓનું બી આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે બી ભારત પાકિસ્તાનની બોર્ડરોની સરહદોના ગામડાઓ હોય કે પછી મોટા શહેરો હોય, આ તમામ ક્ષેત્રોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવા માટે સામાજિક સંસ્થાઓના ખૂબ મોટા પાયે જે કંઈ આયોજન છે એ કરી લેવામાં આવ્યા છે। અને જે સંસ્થાઓ દ્વારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર શ્રી હોય કે પછી એસપી હોય, બધાને સંપર્ક કરવામાં આવ્યો છે। તેવા 1200થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે। આ જ દર્શાવે છે કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાઓ એ રાજ્ય અને દેશભરના લોકોમાં ખૂબ જ મોટું ઉત્સાહનું, દેશભક્તિ માટેનું કેન્દ્ર બન્યું છે। હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે। 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે। 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે। તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં, એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે। આ વર્ષે દેશભક્તિના આ કાર્યક્રમમાં 10મી તારીખે ગાંધીનગર ખાતે એક તિરંગા કોન્સર્ટનું બી આયોજન કરવામાં આવશે। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે। તો તિરંગા યાત્રાની બધાને શુભકામનાઓ આપું છું અને તમામ સમાજોને, સામાજિક સંસ્થાઓને જે લોકો જાગૃતતા રાખી આટલા દિવસો પહેલાથી આ પ્લાનિંગો કર્યા છે, એવી તમામ સંસ્થાઓને બી હું અભિનંદન અને આભાર માનું છું। આખા ગુજરાતમાં 9 તારીખથી લઈને 17 તારીખ તકના આયોજન છે। એમાં આ જે મુખ્ય મહાનગરો છે એની તારીખો મેં આપ સૌને આપી છે। એ સિવાયના જે નવી મહાનગરપાલિકાઓ બની છે તેમાં બી અલગથી આયોજન છે। તેની ડિટેલ માહિતી આપ સૌ લોકોને પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે। આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી અને બાકી તમામ લોકો હાજર રહેશે। મહાનુભાવો।